સમાચાર આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે। દાહોદ અને વડોદરામાં ઉમેદવારો જાહેર થઈ ગયા છે। જિલ્લા ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે। તો દાહોદ અને વડોદરાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ની પણ યાદી જાહેર થઈ હતી, અરવલ્લીની યાદી જાહેર થઈ હતી, વાવ થરાદની પણ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા અને હવે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, એક બાદ એક ભારતીય જનતા પાર્ટી યાદી જાહેર કરી રહી છે। હાલ જે યાદી જાહેર થઈ તેમાં ખાસ વાત શું રહી? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ દ્વારા યાદી જાહેર કરવાની શરૂઆત કર્યા પછી હવે તબક્કાવાર યાદી આવી રહી છે। અત્યારે જ દાહોદ અને વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને આ યાદીની વાત કરીએ કે અત્યાર સુધી જે યાદીઓ જાહેર થઈ છે એમાં વાત કરીએ તો સૌથી મોટો જે પ્રશ્ન હતો કે ક્યાંક સામાન્ય બેઠક હોય ત્યારે સામાન્ય ઉમેદવારને જ પસંદ કરવો, એ પ્રકારનું સ્ટેન્ડ ભાજપ દ્વારા લેવાયું હોય એવું સ્પષ્ટ રીતે યાદી જોઈને લાગી રહ્યું છે। સાથે સાથે જોવા જઈએ તો જે જગ્યાએ સૌથી વધારે વસ્તી જો હોય તો 70-80% આસપાસ હોય તો જ ઉમેદવાર બદલવાની કે અન્ય કાસ્ટને આપવાની વાત ભાજપ દ્વારા સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે અને એ યાદીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ઘણી બધી જગ્યાએ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, એ પણ રિપીટનું પણ એક ધારાધોરણ રાખવામાં આવ્યું છે કે 30 થી 40% ઉમેદવારોને રિપીટ કર્યા છે। બાકીના ભાજપના જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોને વળગી રહેવાનો પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય એ પ્રકારનું સ્પષ્ટ આ યાદીમાંથી જોઈ શકાય છે। જી ફલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે। વડોદરા અને દાહોદના ઉમેદવારો જાહેર। તો આ બુલેટિનમાં હાલ માત્ર